નમસ્તે બધા સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, રિસ્પેક્ટેડ ગેસ્ટ્સ બધાના વેબિનારમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મારું નામ તેજસ તુરખિયા છે. હું ડાયરેક્ટર છું તેજલ ઇનોવેશનનું અને અમે અમારા કંપની માધ્યમે આ વેબિનાર અત્યારે લોન્ચ કર્યો છે. હું ફક્ત આપની 5 મિનિટ લઈશ, પછી આપણે ડાયરેક્ટ આ વેબિનારમાં આપણે એસીપીસીના અલગ અલગ એન્જિનિયરિંગ સ્ટ્રીમ્સ પરની માહિતી આપશું. સો તેજલ ઇનોવેશન એક કંપની છે જે ગુજરાતના સપોર્ટથી સ્ટાર્ટ થઈ છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડ્રોન મેકિંગ ને એ ફિલ્ડમાં કાર્યરત કરીએ છીએ. અમારું વિઝન છે કે અમે ગુજરાતમાં ટેકનોલોજી વિકસાવીએ અને ભારતનું પ્રદાન કરીએ. દેશના વિકાસ માટે ટેકનોલોજી અને ઇનોવેશન ખૂબ મહત્વનું છે અને આ બધું ત્યારે જ પોસિબલ છે જ્યારે આપ જેવા બ્રાઇટ સ્ટુડન્ટ્સ સપોર્ટ મળે. તમને ખબર છે કે રોબોટિક્સમાં આજકાલ બહુ જ એઆઈમાં આજકાલ ઘણું બધું સપોર્ટ પ્રેક્ટિસ થઈ રહી છે અને અલગ અલગ રોલ્સ છે. ધારો કે રોબોટિક્સમાં આજકાલ રોબોટિક્સ ફેક્ટરીઝમાં, હોસ્પિટલ્સમાં, એગ્રીકલ્ચર ફાર્મિંગમાં, ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને ડ્રોનની રિક્વાયરમેન્ટ અલગ અલગ ફિલ્ડ્સમાં પણ થઈ રહી છે. એઆઈ પણ એક ગેમ ચેન્જર છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સથી લઈને મેડિકલ ડાયગ્નોસિસ સુધી આ બધું રિવોલ્યુશનાઇઝેશન એઆઈ થ્રુ થઈ રહ્યું છે અને એમાં પણ એઆઈ અને ડ્રોન બંને સાથે ભેગા થઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અને ડિલિવરી સિસ્ટમમાં ખૂબ જ સપોર્ટ મળે છે. સો આપણે અમારા કંપનીના વિઝન થ્રુ આને ફૂલ્લી આગળ વધારવા માંગીએ છીએ. તેજલ ઇનોવેશનમાં અમે બિલીવ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ ધન છે. તમારા જેવા યંગ માઇન્ડ્સ ભારતનું ફ્યુચર છે. તમે એન્જિનિયરિંગ કોલેજીસમાં એડમિશન લો છો થ્રુ એસીપીસી અને એમાં ચોઇસ ફિલિંગ પ્રોસેસ તમારા માટે કરિયરની બહુ મોટી શરૂઆત છે, જેમાં અમારા જેવી કંપની આપને સપોર્ટ કરવા માંગે છે. અમારી કંપનીમાં અમે ઘણા ટેલેન્ટ એન્જિનિયર્સને હાયર કર્યા છે, જેમાંથી ઘણા બધા એન્જિનિયર્સ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ગવર્મેન્ટ કોલેજ ગાંધીનગર અને રાજકોટ એ અલગ અલગ જગ્યાએથી છે. આમાંથી અમે એ સમજાવવા માંગીએ છીએ કે ટેલેન્ટ અને ભણવાનું વસ્તુ ગવર્મેન્ટ કોલેજીસમાં પણ મળે છે. ગવર્મેન્ટ કોલેજીસમાં પણ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપવામાં આવે છે, જે આઈઆઈટીઝ અને એનઆઈટીઝમાં પણ આપવામાં આવે છે. એટલે ફક્ત પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ નથી જે તમને સપોર્ટ કરે છે, એજ્યુકેશન વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપે છે, પણ ગવર્મેન્ટ કોલેજીસ પણ છે. ઘણી બધી કોલેજીસ છે અને ઘણા બધા સ્ટ્રીમ છે જે તમને આમાં સપોર્ટ કરે છે અને તમે આમાં જોઈન થઈ શકો છો. આ વેબિનારમાં જે અમે આજે ઓર્ગેનાઇઝ કર્યું છે એમાં તમને એમ્પાવર કરવા માંગીએ છીએ. અમે અલગ અલગ ફિલ્ડ વિશે તમને માહિતીઓ આપશું અને અમારી જે પ્રવૃત્તિઓ છે એની માહિતી હું તમને આ વેબિનાર પછી બતાવીશ. તો હાલ હું ડૉક્ટર ટીવી શાહ, ડૉક્ટર તેજસ્વી શાહને ઇન્વાઇટ કરું છું કે આ વેબિનારમાં જોઈન થાય અને આપણને એન્જિનિયરિંગ કોલેજીસની વિશે માહિતી આપે, અલગ અલગ સ્ટ્રીમ્સ વિશે માહિતી આપે અને આપને ચોઇસ ફિલિંગ કરવામાં સપોર્ટ કરે.
ફર્સ્ટ ઓફ ઓલ બધા જ વિદ્યાર્થી મિત્રોને કોંગ્રેચ્યુલેશન. તમે એક જિંદગીનો મોટો પડાવ પાર કરીને તમારી પ્રોફેશનલ લાઈફને, પ્રોફેશનલ કેરિયરને આગળ વધારવા માટેના એક મહત્વના માઇલસ્ટોન પર આવીને ઉભા છો. આ માઇલસ્ટોનમાં ઘણા બધા તમારા વિચારો હશે, ઘણા બધા તમારા સમાજમાંથી બહારના એનામાંથી પણ લોકો તમને ઇનપુટ આપતા હશે. આ બધામાં ઘણી સાચી માહિતી હોય, ખોટી માહિતી હોય, ને ઘણી વખતે એવા કન્ફ્યુઝન હોય કે શું કરું. તો તમને આ માટે હું એક જ ઉદાહરણ આપીશ કે જીવનમાં બે જ વસ્તુ છે કે જે ઓપન હોય ત્યારે વર્ક કરે છે. એક વસ્તુ છે કે જે પેરાશૂટ, આપણે પેરાશૂટમાંથી ડાઈવ કરતા હોય ત્યારે જે પેરાશૂટ ઓપન થાય તો જ આપણે બચી શકીએ ને તો જ કરી શકીએ. સિમિલરલી જ્યારે આવું કોઈ જીવનના મહત્વના ડિસિઝન લેવામાં આવે ત્યારે જીવનમાં આપણું માઇન્ડ, આપણી ઇન્ટેલિજન્સ ઓપન હોય તો અને તો જ આપણે સાચું ડિસિઝન લઈ શકીએ. અને આ જ વસ્તુ માટે અહીંયા તમને એકચ્યુઅલ નોલેજ અને એકચ્યુઅલ શું ફેસિલિટી કઈ કઈ જગ્યાએ છે, કેટલું એમાં ફાઇનાન્સ ને બધું જ છે એની આપને માહિતી આપી રહ્યા છે. તો હું આપને પર્ટિક્યુલર ચોઇસ ફિલિંગ અને આપણા ગુજરાતમાં એવન આપણા ઇન્ડિયામાં કઈ ઓપોર્ચ્યુનિટી છે અને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરવા માટે, એ ઓપોર્ચ્યુનિટી પ્રોપર જસ્ટિફાય કરવા માટે તમારે શું ધ્યાન રાખવાનું છે એ વસ્તુ માટે આપને માહિતીગાર કરવા જઈ રહ્યો છું. બેઝિકલી દરેકના મગજમાં હોય કે મારી પ્રોફેશનલ કેરિયર સારામાં સારી થાય, મારી ઇન્કમ સારામાં સારી થાય, મારો પ્રોગ્રેસ સારામાં સારો થાય. અને એ વખતે આપણે ઘણા બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવાના છે જે અહીંયા આપણે જોઈ રહ્યા છે. તો આ વસ્તુઓનું આપણે સ્ટાર્ટ તમને નોલેજ આપી રહ્યો છું. તો આપણા બધાનું 12th નું રિઝલ્ટ આવી ગયું હશે અને મોસ્ટલી આપણે જ્યારે ગુજરાતના જ હોય અને ગુજરાતમાં ગુસ્સેટ એનું પણ રિઝલ્ટ આવી ગયું છે અને તમારા PCM ના માર્ક્સ પણ આવી ગયેલા છે. તો એ બંનેના કોમ્બિનેશનથી તમારો એક રેન્ક જનરેટ થવા જઈ રહ્યો છે, રાઈટ? અને એ રેન્કમાં થી તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે કે ACPC આપણી જે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ જે કમિટી છે એના થ્રુ તમને કઈ કઈ જગ્યાએ એડમિશન મળી શકે એનું એક્ઝેક્ટ નોલેજ એ તમને અહીંયા હું પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું. તો આ વસ્તુમાં આજે આપણે જે વસ્તુનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે એમાં આપણે કઈ કેરિયર, આપણી તમારી જે આખી જિંદગીની પ્રોફેશનલ લાઈફ એમાં કઈ કેરિયર તમારે ચૂઝ કરવી અને લાંબા સમયગાળા માટે એમાં શું તમારો ઇન્ટરેસ્ટ અને પબ્લિકનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે તે આપણે જોઈશું. કઈ કઈ બ્રાન્ચ અવેલેબલ છે, બાયોમેડિકલ બ્રાન્ચ અવેલેબલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અવેલેબલ છે, અત્યારે દુનિયામાં શું અવેલેબલ છે એઝ ફાર એઝ આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં શું એની અવેબિલિટી છે, શું આપણને અસ્તિત્વમાં છે એની આપણે અમને નોલેજ આપીશું. આ સાથે આપણે એ વસ્તુ ભૂલવી જ ના જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં કઈ ડિમાન્ડ છે. આપણે અત્યારે નોકિયાનો જે પેલો ટચ પુશ બટન વાળો ફોન વાપરીએ તો એ ઇન્ડસ્ટ્રીની કે આપણી ડિમાન્ડ નથી. અત્યારે સ્માર્ટફોનની ડિમાન્ડ છે. તો તે જ રીતે ઇન્ડસ્ટ્રી પણ ટેકનોલોજી વાઇઝ એડવાન્સ થઈ રહી છે. તો એ એડવાન્સ થવા માટે ઇન્ડસ્ટ્રીની શું ડિમાન્ડ છે એ સાથે કઈ કઈ ફિલ્ડ છે, કઈ કઈ બ્રાન્ચીસ છે કે જે આપણને જરૂર જવું જોઈએ એનું પણ આપણે નોલેજ આપીશું. અને આ બધા કરતા સૌથી વધારે મહત્વની વાત કે તમારો ગોલ શું છે. કોઈકનો ગોલ એવો હોય કે માત્ર મારે બિઝનેસ કરવો છે તો દેટ ઇઝ ફાઇન, એના માટે કઈ બ્રાન્ચ છે એ બી આપી શકીએ. કોઈને એવું થયું છે કે મારે સાયન્ટિસ્ટ બનવું છે તો એના માટે પણ આપણે કઈ બ્રાન્ચ, કઈ રીતે આગળ વધવું જોઈએ એ બધું જ નોલેજ હું તમને આમાં આપવા જઈ રહ્યો છું.
તો એક 12th સાયન્સ પછી આ તમને ખ્યાલ જ હશે કે શું પોસિબિલિટીઝ છે. તો પર્ટિક્યુલરલી આપ એક અલગ ફિલ્ડની વાત કરીએ તો તમે ઉપર જસ્ટ સ્ક્રીનમાં જોઈ શકો છો કે ફિલ્મ અને ટીવી ડિપ્લોમા પણ આપણે કરી શકીએ છીએ અને હોટલ મેનેજમેન્ટ જેવા કોર્સમાં પણ જઈ શકીએ છીએ કે જે ઓફકોર્સ આપણે એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે નથી પણ એક અલગ ફિલ્ડ છે કે જો તમારો એમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે એમાં 100% જઈ શકો છો અને એમાં પણ કેરિયર બનાવી શકો છો અને એક મોટા સ્ટાર પણ બની શકો છો. રાઈટ. બીજું એક છે કે બેચલર ઓફ આર્કિટેક્ચર એન્ડ બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, બરાબર. એ બેઝિકલી 5 વર્ષનો કોર્સ છે. આપણે જેને આર્કિટેક્ચર કહીએ છીએ કે આર્કિટેક્ચર ડિઝાઇન એમાં ફિલ્ડમાં જવા માટેનું આ છે, પણ એના માટે બેઝિકલી તમારે એ વસ્તુ માઇન્ડમાં રાખવાની છે કે એ 5 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ છે, એમાં તમારે 5 વર્ષ સ્પેન્ડ કરવા પડશે. એક બીજો ઓપ્શન પણ છે કે જેમાં તમે નેવી, આર્મી, એરફોર્સના એનડીએમાં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોઈન કરી શકો છો અને ઇન્ડિયન આર્મીમાં એન્ટર થવા માટે બેઝિકલી આર્મીની ત્રણ વિંગ છે એના એન્ટર થવા માટેની આ એક પ્રોસેસ છે. એમાં 2 વર્ષનો કોર્સ હોય છે અને એમાં તમે આ વસ્તુ જઈ શકો છો. રાઈટ. અને બેઝિકલી બીસીએસ આપણે વાત કરીએ તો બીસીએ, બીએસસી આ બધા જ ફિઝિક્સ ને કેમિકલ ને બેઝિકલી બાયોલોજી એને લગતા જે કોર્સિસ છે કે જે જનરલી 3 વર્ષના હોય છે, તો એમાં પણ તમે ગ્રેજ્યુએટ કરી શકો છો અને એના ગ્રેજ્યુએશન થયા પછી એટલે કે 3 વર્ષ પછી બીજા 2 વર્ષનો તમે કોર્સ લઈ શકો છો કે જેમાં એમસીએ છે, માસ્ટર ઓફ સાયન્સ એમએસસી છે, એમબીએ છે વગેરે ટાઈપના જુદા જુદા કોર્સ તમે લઈ શકી અને તમારી એક પ્રોફેશનલ કેરિયર અલગ રીતે બનાવી શકો છો. રાઈટ. અને અત્યારે જે મેઇન આપણે અત્યારે ફોકસ કરવા માંગ્યા છે તે છે કે બીઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કરવું. એના માટેના એક આપણે અહીંયા વાત કરીએ છીએ કે જે થયા પછી પણ આપણે આગળ માસ્ટર્સ કરવા માટે એક આઈઆઈટીઝ ને બધામાં એમઈ અથવા એમટેક કરી શકીએ છીએ, બરાબર. ફોરેન યુનિવર્સિટીમાં જઈને માસ્ટર ઓફ સાયન્સ એમએસ કરી શકીએ છીએ એઝ વેલ એઝ એમબીએ પણ કરી શકીએ છીએ, પણ એ આપણા ગ્રેજ્યુએશન પછીની વાત છે. અત્યારે જે કંઈ આપણે વાત કરીએ છીએ એ બેઝિકલી ગ્રેજ્યુએશન એટલે કે એન્જિનિયરિંગ કરવાની વાત છે અને ઓફકોર્સ આ એક્ઝામ સાથે આ ગ્રેજ્યુએશનના 4 વર્ષના કોર્સ સાથે તમે બીજી પણ પ્રિપેરેશન કરી શકો છો કે જે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ આઈઈએસ એટલે કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ અને એમાં જઈ અને એક સારા ટેકનોક્રેટ ઇન્ડિયન ગવર્મેન્ટમાં બની શકો છો. એ જ રીતે તમારે યુપીએસસી કે જીપીએસસી કે એ ટાઈપની એક્ઝામ કરીને પેલા એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટમાં જવું હોય કે જે બેઝિકલી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ, આઈપીએસ એ બધી જ પરીક્ષાઓ પણ તમે આ ગ્રેજ્યુએશન પછી અથવા એની સાથે સાથે આપી શકો છો અને આ વસ્તુ એના આપણે જરૂર છે કે એની જે મેઇન્સ એક્ઝામ ને બધી એક્ઝામ છે એમાં પણ એન્જિનિયરિંગના મેથેમેટિક્સના સબ્જેક્ટ છે હવે એ ચોઈસ કરીને તમે એમાં પણ એ સફળતા એચીવ કરી શકો છો. તો આ વસ્તુ સાથે આપણે આગળ વધીએ. તો મેં આપને જેમ વાત કરી એમ ડિગ્રી એજ્યુકેશન પાથમાં ફર્સ્ટ પાથ આપણે જે વિચારવાનું અત્યારે નક્કી કર્યું છે તે બીઈ બીટેક છે જે 4 વર્ષનો છે. હા, આમાં એક ધારો કે કોઈ પણ રીતે આપણે ચૂકી ગયા હોઈએ તો આપણે ડિપ્લોમાથી પણ લેટર એન્ડ રહી શકીએ છીએ. એટલે કે માનો કે અત્યારે કોઈ કારણસર માંદગીના કારણસર કે કોઈ આપણા સોશિયલ કારણોસર અત્યારે આપણે સારું પરફોર્મ ના કરી શક્યા હોઈએ તો ડિપ્લોમા લેવલમાં પણ એન્ટ્રી લઈ અને ડિપ્લોમાથી પછી પણ ડિગ્રી કોલેજમાં આવી શકીએ છીએ કે જેને આપણે લેટરલ એન્ટ્રી કહીએ છીએ. અને એ વસ્તુ ખાસ યાદ રાખવી કે ડિપ્લોમામાંથી જ્યારે ડિગ્રીમાં એન્ટ્રી આપણે લઈએ છીએ એના માટે ડીડી સેટ નામની એક્ઝામ હોય છે, જ્યારે ડિપ્લોમા પતે ત્યારે આપવાની હોય છે અને એના રેન્કિંગ પર
તમને ડાયરેક્ટ આના સેકન્ડ યર એટલે કે થર્ડ સેમેસ્ટરમાં આપણને એડમિશન મળતું હોય છે. એટલે આ એક બીજો ઓપ્શન પણ છે કે જે તમને બહુ સારી રીતે આપણને મળી શકે છે. રાઈટ. હવે બીજી એક આપને વાત કરું કે ઘણા લોકો એવું વિચારતા હોય કે ના મારે તો અત્યારે હું ડિપ્લોમા થઈ ગયો છું અને મારે જોબ કરવી છે ને સાથે સાથે પણ મારે ગ્રેજ્યુએશન કરવું છે એન્જિનિયરિંગમાં. તો આપણી પાસે એક 2-3 ઓપ્શન છે. એક ઓપ્શન તો એક સાવ નીચા લેવલથી જઈએ તો કોઈ પણ માણસ હોય કે એમની સ્થિતિ સારી ના હોય અથવા તો કોઈ પણ રીતે હોય તો ફર્સ્ટ ઓફ તો આઈટીઆઈ એટલે કે આઈટીઆઈમાં 10મા પછીના સ્ટાન્ડર્ડથી તમે એન્ટર થઈને એનો તાલીમ લઈ શકો છો. અને આઈટીઆઈ માંથી તાલીમ લીધા પછી તમે ડિપ્લોમાનો કોર્સ કરી શકો છો. અને અગેન ડિપ્લોમાના કોર્સ કર્યા પછી તમે લેટરલ એન્ટ્રીથી ડિગ્રીના કોર્સ તો ફૂલ ટાઈમ કરી જ શકો છો, પણ બીજા એક ઓપ્શન એવા છે કે તે તમારી જોબ સાથે કરી શકો છો. એ છે AMIE ફોર ધ પ્રોફેશનલ, એટલે કે એ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ છે કે જેમાં તમે જોબ કરતા કરતા સાથે સાથે એન્જિનિયરિંગની ડિગ્રી લઈ શકો છો. એવી જ રીતે જ્યારે ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો IETE ફોર ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે કે જે તમને ઇલેક્ટ્રોનિક્સ અને એલાઇડ બ્રાન્ચીસમાં એની સંલગ્ન બ્રાન્ચીસમાં તમને આ તક પૂરી પાડે છે. તો આ જે વાત કરી મેં એ તમારે ડિસ્ટન્સ લર્નિંગ છે, જોબ કરતા સાથે સાથે કરવાની વાત છે. ઓફકોર્સ આ વખતે તમે 12માની તો પરીક્ષા આપી જ છે, પણ સાથે સાથે તમે JEE એડવાન્સની પણ પરીક્ષા આપી હોય અથવા JEE મેઇન્સની પણ પરીક્ષા આપી હોય તો આપણે અહીંયા ગુજરાતમાં એસીપીસીમાં એક 5% એવી સીટો રાખી હોય કે જેમાં તમે એડમિશન JEE મેઇન્સ પર પણ મેળવી શકો છો. ઓફકોર્સ આના સિવાય પણ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે, ધારો કે બિટ્સ પિલાણી છે, VIT છે અને બીજી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, SRM છે કે જે લોકો પોતાની પ્રાઇવેટ પરીક્ષાઓ લે છે, અલગ પરીક્ષા લે છે અને એમાંથી તમે ડાયરેક્ટ એડમિશન પણ મેળવી શકો છો. રાઈટ. તેના માટેની તમે એક્ઝામ આપી જ હશે અથવા તો આપવાના હશો. બિટસેટ છે, VIT, EEE છે, આ જુદી જુદી એક્ઝામ છે. ઇવન મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ છે એની પણ તમે એક્ઝામ આપી શકો છો. અને જો કોઈકને આર્કિટેક્ચરમાં જ ઇન્ટરેસ્ટ હોય તો એના માટે તો એક બેસ્ટ ઓપ્શન એ જ છે કે નાટા નેશનલ આર્કિટેક્ચર ટેકનોલોજીની એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. તો નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ફોર આર્કિટેક્ચર એ આપીને એના થ્રુ તમે આર્કિટેક્ચરમાં ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકો છો. તો આ થઈ એની એન્ટ્રન્સ એક્ઝામની વિગત. હવે આપણે આગળ વધીશું કે કેવી રીતે એપ્લાય કરવું, કેવી રીતે ગાઈડ તમને કરવા. તો પહેલી તો ડિપ્લોમા અથવા તો 12th PCM એ ગ્રેજ્યુએશન એટલે કે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. બેઝિકલી એમાં એ લોકોએ એપ્લાય કરવું કે જેને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે. અને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ એટલે જસ્ટ એવું નથી કે એનો સિમ્બોલ જ લેવાનો છે, એમાં તમને સ્કિલમાં ઇન્ટરેસ્ટ હોય તો ને તો જ આપણે એ વસ્તુમાં આગળ વધવું જોઈએ. કારણ કે આપણે ફિલ્મ લાઈનના ઇન્ટરેસ્ટ હોય અને આપણે એમ કહીએ કે ના મારે સચિન તેંડુલકર બનવું છે તો એ ના થઈ શકે. માત્ર લતા મંગેશકર જ બની શકાય કે આપણે એક મોટા ફિલ્મ સ્ટાર જ બની શકાય. રાઈટ. તો એ લોકો માટે આ વસ્તુ નથી, એના માટે ડાયરેક્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક અલગ છે. પણ અહીંયા આપણે ટેકનિકલ લાઈન એટલે કે એન્જિનિયરિંગ લાઈનમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકોએ આ વસ્તુમાં આગળ વધવું જોઈએ, એપ્લાય કરવું જોઈએ. ઓફકોર્સ કેરિયર ઓપોર્ચ્યુનિટી તો એબેન્ડન છે, પુષ્કળ પ્રમાણમાં છે. કારણ કે તમે જ અત્યારે ધ્યાનમાં હશો કે ભારત એક 4થા નંબરની ઇકોનોમી બની રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા, આ બધા જોબ રોલ્સ એ અગણિત રીતે વધી રહ્યા છે. અને એમાં તમને તો ખ્યાલ જ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એ તો મેઇન ફાઇનાન્સના હબ બની રહ્યા છે. એટલે આમાં કેરિયર ઓપોર્ચ્યુનિટી અગણિત છે. એટલે એનો તો કોઈ વસ્તુ વિચારવાની જ આવતી નથી. આ વસ્તુ નક્કી કર્યા પછી જ્યારે આપણે વિચારતા હોય તો આપણને હંમેશા એવું હોય કે કઈ કઈ ટોપ કોલેજીસ છે, એમાં પ્લેસમેન્ટ કેવું હશે, એમાં એની રેપ્યુટેશન કેવી છે, એવા જાતના ફેક્ટર્સ એ પર્ટિક્યુલરલી આ ટોપ કોલેજીસને અથવા તો જુદી જુદી કોલેજમાંથી આપણને જેમાં એડમિશન મળી શકે છે એ વસ્તુને ધ્યાનમાં લેવા માટે હોય છે.
બીજી એક વસ્તુ ખાસ તમને ધ્યાનમાં કહીશ કે ફીસનું પણ આપણે ધ્યાન રાખવું જ જોઈએ, કારણ કે ગવર્મેન્ટ કોલેજીસ જે ઘણી સારી છે અને એમાં ફીસ સાવ મિનિમમ છે, એની સામે પ્રાઇવેટ કોલેજીસ છે જે પણ સારી જ છે, હું નથી એમ કહેતો કે ખરાબ છે, પણ એમાં ફીસ વધારે હોય છે. એટલે જ્યારે આપણને સરખું જ નોલેજ, સરખી જ વસ્તુ અને ઓછા પૈસામાં આપણા પેરેન્ટ્સને, આપણા મા બાપને ઓછા પૈસામાં મળતું હોય તો એ વસ્તુનો પણ બેનિફિટ લેવો એ એકદમ ઇકોનોમી વાળું અને બુદ્ધિભર્યું કામ છે કે જે હું તમને આ વસ્તુમાં ગાઈડ કરીશ. તો આ મોટા ભાગના બધાને આપણને ખબર છે કે કોર એન્જિનિયરિંગ સ્ટ્રીમ્સમાં જનરલી આપણા બાપ દાદાઓ અથવા તો આપણા વડીલો પણ વિચારતા હતા તો એમ જ છે કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, પ્રોડક્શન અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, રાઈટ? તો આ બધી જ એન્જિનિયરિંગ કોર એન્જિનિયરિંગ કહેવાતી હતી, પણ એ કોર એન્જિનિયરિંગમાં આજે હું તમને કહીશ કે પ્રોડક્શન એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ બ્રાન્ચીસ બંધ થઈ ગઈ છે. કેમ? કારણ કે એની ડિમાન્ડ નથી રહી. કેમ? કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જે નવી ટેકનોલોજી આવી રહી છે એને કારણે એનું રોલ છે રિપ્લેસ કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે ગવર્મેન્ટે પણ પોતે પ્રોડક્શન એન્જિનિયરિંગ બ્રાન્ચ અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ બ્રાન્ચને બંધ કરી દીધી છે. એટલે જ્યારે કોર એન્જિનિયરિંગની વાત કરીએ તો હવે માત્ર તમારી પાસે 3 જ વધે છે: મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ. અને અત્યારના યુગમાં હવે એવું થયું છે કે એક કોમ્પ્યુટર છે એ કોર એન્જિનિયરિંગ બ્રાન્ચ તરીકે ઉભી રહી છે કે જે તમને બધા આજકાલ એમાં ડેફિનેટલી મોસ્ટલી ઇન્ટરેસ્ટેડ હશો, રાઈટ? તો કોમ્પ્યુટર અને આઈટી ગ્રુપ એમાં આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, તેની આપણે જુદી જુદી કઈ બ્રાન્ચ જુદી જુદી કોલેજોમાં ક્યાં ક્યાં અવેલેબલ છે એનું તમને એક નાનકડું ચિતાર આપી દઉં છું કે બેઝિકલી મોટાભાગની જગ્યાએ, મોટાભાગની કોલેજોમાં આપણે જોઈ શકીશું કે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ એ બ્રાન્ચ ત્યાં ઓલરેડી અસ્તિત્વમાં હોય છે અને એ મેઇનલી સોફ્ટવેર ડેવલપમેન્ટ, આલ્ગોરિધમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ફોકસ કરી અને એના સોફ્ટવેર આલ્ગોરિધમ્સ બનાવવા માટેનું જ્ઞાન આપતી હોય છે. બીજી જ કોમ્પ્યુટરની એલાઇડ એક બ્રાન્ચ કહીએ તો સાયબર સિક્યુરિટી. આજકાલ તમે બધા જાણતા હશો કે છાપામાં પણ ઘણી વાર આવે છે કે સાયબર ફ્રોડ થઈ ગયો, ઓટીપી લીધા વગર પણ પૈસા લઈ ગયા. તો આ બધા માટેનું જે પ્રોટેક્શન અને એના ડિજિટલ થ્રેટ્સ સામે કેવી રીતે ડિવાઇસ અથવા તો થ્રેટ્સ સામેના પ્રોટેક્શન કેવી રીતે જનરેટ કરવા અને એ કેવી રીતે કરવાનું, એના માટેની પણ એક બ્રાન્ચ છે કે જે કોમ્પ્યુટર રિલેટેડ બ્રાન્ચ કહી શકાય, એને સાયબર સિક્યુરિટી બ્રાન્ચ કહી શકાય. ઓફકોર્સ અહીંયા આપણે ગાંધીનગર ખાતે એક એની આખી યુનિવર્સિટી છે કે જે એ સાયબર સિક્યુરિટીમાં એ ગ્રેજ્યુએશન કોર્સ પણ આપે છે. ત્રીજી એક વાત કરીએ તો એક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની છે વસ્તુ કે જેમાં નેટવર્કિંગ એટલે સોશિયલ નેટવર્કિંગ નહીં પણ કોમ્પ્યુટરનું નેટવર્કિંગ, ડેટાબેઝ અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન, કે આખું જે ઇન્ટરનેટ ચાલે છે, આખું ડેટાબેઝ, ધારો કે તમે ગૂગલ છે તો ગૂગલનો આખું ડેટાબેઝ કેવી રીતે છે, એમાંથી કેવી રીતે આપણને ફેચ થાય છે ડેટા માઇનિંગ કેવી રીતે થાય છે, ડેટા એમાંથી કેવી રીતે આપણને મળે છે તાત્કાલિક ઇન ફ્રેક્શન ઓફ સેકન્ડ, આ બધાનું જ નોલેજ, આ બધાનું જ સ્કિલ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ડેવલપ થાય છે. AI એન્ડ મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, તો એ છે ઇન્ટેલિજન્સ સિસ્ટમ કેવી રીતે બનાવી, રાઈટ, અને એનું ઓટોમેશન કેવી રીતે કરવું. આ એક નવી જ બ્રાન્ચ જે હમણાં તમે બહુ જ સાંભળો છો અને બહુ જ વિકસી રહી છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ છે. એટલે કે મશીનને લર્ન કરાવીને એક ન્યુરલ નેટવર્ક અથવા તો એક પોતાની ઇન્ટેલિજન્સ પ્રમાણે વર્તી શકે માણસની જેમ, એ ટાઈપનું ડેવલપમેન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ આ બ્રાન્ચમાં આપવામાં આવે છે. અને એક બીજી બ્રાન્ચ છે ડેટા સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. ડેટા સાયન્સ અને એન્જિનિયરિંગ એ બેઝિકલી એ બિગ ડેટા એનાલિસિસ એન્ડ પ્રિડિક્ટિવ મોડેલિંગની વાત કરે છે. એટલે કે જ્યારે બહુ જ મોટા પાયા પર ડેટા હોય એ ડેટાનું એનાલિસિસ કરી અને એના પરથી એક મોડેલ એવું જનરેટ કરવામાં આવે કે જેના પરથી ભવિષ્યના આખા અલ્ગોરિધમ અથવા તો ભવિષ્યની ઇવેન્ટ્સનો આપણે ડિઝાઇન કરી શકીએ.
કારણ કે એ ડેટા એટલા બધા બિગ હોય, એટલા બધા વધારે હોય કે આપણા હ્યુમન કોમન લોકો એ ના કરી શકે. તો કોમ્પ્યુટરની મદદથી એ ડેટાનું એનાલિસિસ કરવાનું, એના માટેના અલ્ગોરિધમ ડેવલપ કરવાના અને એનામાંથી પ્રિડિક્ટિવ મોડેલિંગ કરવાની જે વાત છે એ આપણે કરી શકીએ છીએ આ બિગ ડેટા એનાલિસિસ અને પ્રિડિક્ટિવથી. ધેટ ઇઝ ડેટા સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. બીજી એક બ્રાન્ચની વાત કરીએ કે જે અત્યારે આપણા ગુજરાતમાં એની ફેક્ટરીઓ નંખાઈ રહી છે અને એના પરથી ચીપ બનાવવાની વાત થઈ છે. નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે ગુજરાતને એનું મેઇન હબ બનાવીએ અને ચાઇના અને તાઇવાન પાસેથી એ આખો જ બિઝનેસ આપણા ગુજરાતમાં શિફ્ટ થાય એના માટેની જે બ્રાન્ચ છે તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે. એની પહેલી બ્રાન્ચમાં એમાં લઈએ તો એક એનો આપણે ફાંટો પડે છે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ એન્ડ એમાં બેઝિકલી એમ્બેડેડ સિસ્ટમ અને સિગ્નલ પ્રોસેસિંગની વાત આવે છે. એમ્બેડેડ સિસ્ટમ એટલે જસ્ટ તમને વાત કરું કે આપણે ત્યાં વોશિંગ મશીન છે એ એમ્બેડેડ સિસ્ટમ છે કે એમાં આખી પ્રોગ્રામિંગ ને બધું થયેલું હોય અને ઓટોમેટિક એ રીતે ધોઈ પણ નાખે, બધું પણ કરી નાખે. એવી રીતે ઘણા બધા વસ્તુઓ છે. સિગ્નલ પ્રોસેસિંગની વાત કરું તો તમારો જે મોબાઈલ છે, સ્માર્ટફોન, એ સિગ્નલ પ્રોસેસ કરે છે. તમારા વોઇસ સિગ્નલ છે એને ડિજિટલ સિગ્નલમાં ફેરવીને ટ્રાન્સમિટ કરે છે. તો આ એના માટેના બધા પ્રોસેસર, એના બધાના આખા મેથેમેટિકલ પ્રેઝન્ટેશન અને એલ્ગોરિધમ્સ એ બધું આ બ્રાન્ચમાં ડિઝાઇન કરવાનું અને અન્ડરસ્ટેન્ડ કરવાનું શીખવાડવામાં આવે છે. બીજી બ્રાન્ચ છે એમાં જ ટેલિકોમ્યુનિકેશનની. એ જે ટેલિકોમ્યુનિકેશન એ વાયરલેસ નેટવર્ક અને કોમ્યુનિકેશન ટેકનોલોજી માટે છે કે આપણે તમે જોઈ શકો છો કે જીઓ છે, એરટેલ છે, એ બધાના કોમ્યુનિકેશન કેવી રીતે થાય, એ બધાનું કોમ્યુનિકેશન કેવી રીતે એસ્ટાબ્લિશ થાય, ઇન્ટરનેટના કેવી રીતે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવા, એ આખી ડિટેલ એ ટેલિકોમ્યુનિકેશન એન્ડ એન્જિનિયરિંગમાં આપવામાં આવે છે. ત્રીજી બ્રાન્ચ છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગની વાત આવે તો એમાં બે વસ્તુ તમારે ખાસ ધ્યાન આવે છે કે મેઝરિંગ ધ વેરિયેબલ, એટલે કે મેઝરમેન્ટ કયા કયા ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, જુદા જુદા આપણા જે વેરિયેબલ છે એ કેવી રીતે મેઝર થાય અને એની ઓટોમેટિક પ્રોસેસમાં કેવી રીતે ઓટોમેટિકલી કંટ્રોલ કરવામાં આવે. એ આખા પ્લાન્ટ્સ જે હોય, આખી ઇન્ડસ્ટ્રી હોય કે જે ઓટોમેટિકલી કંટ્રોલ થતી હોય, એમનું જે નોલેજ, એક પ્લાન્ટને ઓટોમાઇઝ કરવાનું નોલેજ, આખી વસ્તુઓને ઓટોમાઇઝ કરવાનું નોલેજ એ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં આપવામાં આવે છે. અને એની એક આગળ પરથી વાત કરીએ તો એમાંથી પણ એક બ્રાન્ચ છૂટી પડેલી છે જેમાં કહીએ કે રોબોટિક્સ અને ઓટોમેશન. સો રોબોટિક્સ એટલે બેઝિકલી ઇન્ટેલિજન્ટ મિકેનિકલ સિસ્ટમને ડિઝાઇન કરવાની કે જે પોતાની રીતે રોબોટ, તમે આજે ઘણા બધા રોબોટ તો જોયા જ છે, ઘણા બધાના વિડીયો પણ જોયા છે. એ રોબોટ કેવી રીતે ડિઝાઇન કરવા, એમાં ઓટોમેશન કેવી રીતે કરવું અને રોબોટને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશનમાં કેવી રીતે લાવો, એની એક નોલેજ આપતી બ્રાન્ચ છે તે રોબોટિક્સ અને ઓટોમેશન છે કે જે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે મોસ્ટલી ઇમ્પ્લાય થઈ રહ્યા છે. ત્રીજી એક બ્રાન્ચ દી સ્ટ્રીમ ની જરૂર છે તો એ છે કેમિકલ, બાયોલોજિકલ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. કેમિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો કેમિકલ પ્રોસેસીસ ઇન ધ ઇન્ડસ્ટ્રી. એક્ઝામ્પલ તમને આપું કે પેટ્રોકેમિકલ, બરાબર, રિલાયન્સ છે, આરટી ઇન્ડસ્ટ્રી છે કેમિકલ માટે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કેમિકલની કંપની છે. આ બધી જ કંપનીની પ્રોસેસ અને આ બધી જ કંપનીના ટોટલ અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે પ્રોસેસને એસ્ટાબ્લિશ કરવી, કેવી રીતે કન્ટિન્યુઅસ રન કરવી, એના માટેનું એન્જિનિયરિંગ એ કેમિકલ એન્જિનિયરિંગ છે. અને ઓફકોર્સ કેમિકલ એન્જિનિયરિંગ છે એની સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ તો સંકળાયેલું છે જ, કારણ કે આખી પ્રોસેસને ઓટોમાઇઝેશન ને બધું કરવાનું કામ તો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ જ કરે છે. બીજી બ્રાન્ચ છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કે જે એન્વાયરમેન્ટના સ્ટાન્ડર્ડ, જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને એવું લાગે કે સલ્ફર ડાયોક્સાઇડ વધી ગયો છે, એસિડનો વરસાદ થઈ રહ્યો છે, આ બધાને કંટ્રોલ કરવા માટે શું શું કરવું જોઈએ, શું શું પ્રોટેક્શન ઇન્ડસ્ટ્રીમાં લેવા જોઈએ અને શું શું એનાલિસિસ કરવા જોઈએ, એ બધું જ નોલેજ છે એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગને આપવામાં આવે છે. એની સાથે સંકળાયેલી બીજી બ્રાન્ચ છે કે પોલ્યુશન કંટ્રોલ એન્ડ સસ્ટેનેબિલિટી, એટલે કે પોલ્યુશન કંટ્રોલ કેવી રીતે કરવું. આપણે ઘણા બધા તમે
છાપામાં વાંચતા હશે કે કાર્બન ઇમિશન વધી રહ્યું છે, તો કાર્બન પોઈન્ટ્સ આપણે જનરેટ કરવા જોઈએ, એના માટે વૃક્ષો વાવવા જોઈએ. તો આ બધા જ પોલ્યુશન કંટ્રોલ કરવા માટે એકલું કાર્બનથી નથી, ઘણા બધા બીજા ફેક્ટર્સ છે, ઘણા બધા બીજા ગેસીસ છે કે જે આપણને પોલ્યુશન ક્રિએટ કરી રહ્યા છે. તો એનું કંટ્રોલ કરવા માટે એમાં સેટેલાઇટ ડેટાનો પણ અત્યારે યુઝ થઈ રહ્યો છે, ઈસરો પણ એમાં ઇન્વોલ્વ થઈ રહી છે. તમે ઘણી જગ્યાએ ઇવન અમદાવાદમાં જોયું હશે કે એર ક્વોલિટી ઇઝ નોટ ગુડ, આમાં આટલા ડસ્ટ પાર્ટિકલ છે, બધું આપે છે. એ બધાનું જ કંટ્રોલ ને કેવી રીતે એના માટેનું જે આખી એન્જિનિયરિંગ છે, દેટ ઇઝ પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ. બીજી એક મહત્વની અને એકદમ ઇસેન્શિયલ કહેવાય, એકદમ જરૂરિયાત વાળી બ્રાન્ચ છે, દેટ ઇઝ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. તો એ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ તમને ડેફિનેટલી ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ રિફાઇનિંગ સાથે સંકળાયેલી છે. એટલે કે ઓઇલ જમીનમાંથી કેવી રીતે એક્સપ્લોર કરવું, બોમ્બે હાઈ છે, બીજા કેટલાય આપણા એવા પોઈન્ટ છે કે જેમાંથી ઓઇલ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને એને રિફાઇન કરીને આપણે ડીઝલ, પેટ્રોલ એક્સેટ્રા મળી શકે છે. તો એ છે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. બીજી બ્રાન્ચ છે બાયોટેકનોલોજી. એ બાયોટેકનોલોજી અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ એ બંનેમાં બહુ જ ડિફરન્સ છે કે જે તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે બાયોટેકનોલોજી છે એ જીનેટિક્સ એન્ડ બાયોબેઝ ઇનોવેશન છે. એટલે કે આપણે આપણા જે જીન્સ છે એમાં કેવી રીતે ફેરફાર કરવા અને એની સાથે કવી નવી જાતો લાવી. ધારો કે તમને અત્યારે દ્રાક્ષ જે મળે છે, એ દ્રાક્ષ અત્યારે સીડલેસ મળે છે, એના માટેના જીન્સમાં ફેરફાર કરવામાં આવ્યા અને એના પરથી એનું ફાર્મિંગ કરવામાં આવ્યું. એવી જ રીતે આપણા જે જીન્સ છે હ્યુમનના કે કોઈ પણ પ્રાણીના, એના જીન્સમાં કંઈક ફેરફાર કરીને કઈ રીતે આપણે કોઈ રોગને દૂર કરી શકાય, કઈ રીતે એક સારી સ્પેસીસ મેળવી શકાય, એના માટેનું નોલેજ, એના માટેની ટેકનોલોજી, દેટ ઇઝ બાયોટેકનોલોજી. અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે એ મેડિકલ ડિવાઇસીસ અને હેલ્થ સાથે સંકળાયેલું છે. એટલે કે આપણા મેડિકલ ડિવાઇસીસ કેવી રીતે વર્તે, જસ્ટ ફોર એક્ઝામ્પલ એક્સરે છે, સીટી સ્કેન છે, એ બધાનું કેવી રીતે ડેવલપ કરવું, એનું કેવી રીતે મેન્ટેનન્સ કરવું, એનો કેવી રીતે યુઝ કરવો, એનું શું ફીચર્સ કેવી રીતે આપણે કરીએ છીએ. અને તમને ખાસ વાત કહું કે આ બંને બ્રાન્ચ છે, બાયોમેડિકલ એન્જિનિયરિંગ ને જીનેટિક્સ, એ બધાનું મેઇન અત્યારે કામ તો ઓફકોર્સ યુએસ અને એ બધે થઈ રહ્યા છે, પણ એમાં આપણા એન્જિનિયરો, આપણા ઇન્ડિયન, આપણા ગુજરાતના તમારા જેવા સ્કોલર વિદ્યાર્થીઓ પણ કાઠું કાઢી રહ્યા છે. તો આ છે એ બાયોમેડિકલ અને બાયોટેકનોલોજી એન્જિનિયરિંગની વાત. અને ઇન્ટરડિસિપ્લિનરી અને ઇમર્જિંગ સ્ટ્રીમની વાત કરીએ તો એરોસ્પેસ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, એરોસ્પેસ એટલે તમે હમણાં જ જોયું એમ તેજસ વિમાન, બ્રહ્મોસ મિસાઇલ, that is all comes in aerospace engineering. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એટલે તમે આ જે હાઈફાઈ કાર અત્યારે જોઈ રહ્યા છો એ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ નું છે. નેનો ટેકનોલોજી એન્જિનિયરિંગ, તો નેનો ટેકનોલોજી એટલે કે નેનો પાર્ટ્સ થી બનાવવામાં આવે છે, કે નેનો પાર્ટ્સ એટલે કે માઇક્રો મિલીમીટરના પાર્ટ્સ કેવી રીતે બનાવવા, એના માટેનું એન્જિનિયરિંગ છે. જીનેટિક એન્જિનિયરિંગ તમે હમણાં જ વાત કરી કે નવી ચોખાની જાત કે નવા દ્રાક્ષ કે આપણા પ્રાણીઓમાં ફેરફાર. ન્યુક્લિયર એન્જિનિયરિંગની વાત કરીએ તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર માં કેવી રીતે એને કંટ્રોલ કરવા, કેવી રીતે એનું આખું એ વસ્તુ કરવી, એના માટેની બ્રાન્ચ છે. મરીન એન્જિનિયરિંગ એટલે મોટા મોટા શિપ અને એનું કેવી રીતે આખું ઓપરેશન ચલાવવું, એને કેવી રીતે ડિઝાઇન કરવા, કેવી રીતે કંટ્રોલ કરવા, એનાનું એન્જિનિયરિંગ છે. ટેક્સટાઇલ એન્જિનિયરિંગ તમે બધા જાણો જ છો કે આખી ટેક્સટાઇલ મિલો હતી, અમદાવાદ તેનું માન્ચેસ્ટર હતું. અત્યારે એમાં એટલા બધા ડેવલપમેન્ટ થઈ ગયા છે કે નવી નવી ટેકનોલોજી એના કારણથી એટલું સારું મટીરિયલ, એટલું સારું ટેકનોલોજીથી વિવિંગ અને ફાસ્ટ થઈ રહ્યું છે, એ ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં શીખવાડવામાં આવે છે. મેટલર્જિકલ એન્જિનિયરિંગ એ તમને અત્યારે નવાઈ લાગશે, પણ એક ખાલી એ સ્ટીલ અને એ નથી, પણ એમાં જાત જાતની ધાતુઓ છે કે જે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ ડિફરન્ટ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાય છે. ધારો કે ટિટાનિયમ છે, રાઈટ, અને ફોસ્ફરસ છે. આ ઘણી બધી જાતની મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં શીખવામાં આવે છે. ફૂડ ટેકનોલોજી એન્જિનિયરિંગ, તમને થાય કે ફૂડ ટેકનોલોજીમાં શું, તો તમે જસ્ટ જોયું હશે કે બધા બટરના પેકેટ પેક થઈને આવે છે, આમ આખી એક ડેરી ઉદ્યોગ એની પર અવેલેબલ છે. બીજી કેટલા જ્યુસીસ છે બધા પેક થઈને આવે છે, બધાને કેવી રીતે મેન્ટેન કરવા, કેવી રીતે પેક કરવા, એનું આખી ટેકનોલોજી, દેટ ઇઝ ફૂડ ટેકનોલોજી. પ્લાસ્ટિક અને પોલિમર એન્જિનિયરિંગ,
પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ છે કે જે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં પણ એની બ્રાન્ચ છે અને એકદમ લિમિટેડ સીટ છે. એમાં જુદા જુદા ટાઈપના પ્લાસ્ટિક, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને જમાનાની જરૂરિયાત સાથે જુદી જુદી વેરાયટીના પ્લાસ્ટિક કેવી રીતે જનરેટ કરવા અને કેવી રીતે એને યુઝર ફાઇનલ સુધી પહોંચાડવા એના માટેનું એન્જિનિયરિંગ છે. સિરેમિક એન્જિનિયરિંગ એ ઓફકોર્સ હું તમને કહીશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી બ્રાન્ચ છે કે સિરેમિક એટલે કે મોરબીમાં જેનો ખાસ ઉદ્યોગ છે જુદા જુદા ટાઇલ્સ અને મેન્યુફેક્ચરિંગ, એના માટેનું નોલેજ, એના માટેનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે થાય, કેવી રીતે એને કરવાનું છે એના માટેનું નોલેજ છે. માઇનિંગ એન્જિનિયરિંગમાં ઓફકોર્સ જુદી જુદી માઇન્સ છે. આપણને તો ગોલ્ડ માઇન જ યાદ હશે, પણ અહીંયા કોપરની પણ માઇન હોય ને એલ્યુમિનિયમની પણ માઇન હોય. આ બધા જ માઇનિંગમાં કેવી રીતે એક્સટ્રેક્ટ કરવું, કોલસાની માઇનમાંથી કોલસો કેવી રીતે એક્સટ્રેક્ટ કરવો અને કેવી રીતે એને કંટ્રોલ વેમાં બહાર કાઢવો એના માટેનું એન્જિનિયરિંગ છે. અને અત્યારે આપણે જમીનોની અછત થઈ રહી છે, પાણીની અછત થઈ રહી છે, એમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એવું ફિલ્ડ છે કે જે ડ્રોનનો પણ ઉપયોગ કરે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે, એઝ વેલ એઝ જીનેટિક એન્જિનિયરિંગનો પણ ઉપયોગ કરે છે અને નવી નવી જાતો કેવી રીતે બનાવી અને એને કેવા કંટ્રોલ ગ્રીન હાઉસમાં વધારે પ્રોડક્શન, વધારે સારી ક્વોલિટી વાળું પ્રોડક્શન કેવી રીતે લેવું એના માટેનું એન્જિનિયરિંગ છે, એ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે. તો આ બધી જુદી જુદી બ્રાન્ચ સાથે આપણે કઈ બ્રાન્ચમાં કેવી રીતે જઈએ એના અમુક બ્રાન્ચના તમને આઈડિયા આપીશ, એના પછી તમને બીજી બધી બ્રાન્ચનો પણ આઈડિયા આવી જ જશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો આપણે પહેલા લઈએ મિકેનિકલ એન્જિનિયરિંગ. એમાં ઓફકોર્સ આગળ જે વાત કરીએ એમ 12th PCM અથવા ડિપ્લોમા હોલ્ડર્સ આવી શકે. કોણે એપ્લાય કરવું જોઈએ? કે જે મશીનમાં ઇન્ટરેસ્ટેડ હોય, જે ઓટોમોબાઈલ મશીનરીમાં ઇન્ટરેસ્ટેડ હોય, એના મેન્યુફેક્ચરિંગમાં ઇન્ટરેસ્ટ હોય, એવા વ્યક્તિઓએ, એવા તમારા જેવા સ્માર્ટ વિદ્યાર્થીઓએ એમાં એડમિશન લેવું જોઈએ. એની કેરિયર ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો એમાંથી તમે રોબોટિક્સમાં પણ જઈ શકો, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જઈ શકો, એરોસ્પેસ એન્જિનિયરિંગમાં જઈ શકો અને એની સાથે પબ્લિક સેક્ટર યુનિટ એટલે તમને જસ્ટ યાદ અપાઈ દઉં, HAL, HAL છે, પબ્લિક સેક્ટર યુનિટ છે, આપણા ભારત સરકારનું સાહસ છે, રાઈટ. એ જ રીતે બીજી ઘણી બધી પબ્લિક સેક્ટર કંપનીઓ છે કે જે ભારત સરકારની છે, એમાં પણ તમને ઓપોર્ચ્યુનિટી લાઈફ ટાઈમની મળી શકે છે. એની જો સારામાં સારી કોલેજીસની વાત કરીએ તો IITs, NITs, BITS પિલાની અને COEP પુણે, કોલેજ ઓફ એન્જિનિયરિંગ પુણે, એ બધી જ આમાં એક સારામાં સારી કહી શકાય એવું છે. એટલું જ નહીં, પણ અહીંયા LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ અને એની સાથે ગવર્મેન્ટની ઘણી બધી કોલેજો છે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસ કે જે પણ સારું નોલેજ આમાં આપતા હોય છે. એની ફીસ જો પ્રાઇવેટમાં ગણીએ તો 1 થી 3 લાખની હોઈ શકે, જ્યારે આપણે ગવર્મેન્ટમાં કહીએ તો હું તો એમ કહીશ કે મેક્સિમમ 20 થી 50,000 એમાં બધો જ ખર્ચો આવી જાય, તમારે રહેવાનો ને એ બધું કરીને પણ થઈ શકે છે. તો આ એન્જિનિયરિંગ ફિલ્ડ છે, તો એ આપણે ચૂઝ કરવા જઈએ ત્યારે જુદા જુદા ઓપ્શન પણ આપણે જોવા જ જોઈએ. કેરિયર પાથ અને ફીસ ને એક્સપેક્ટેશન પણ આપણે જોવા જોઈએ, રાઈટ. તો એમાં એક બીજી બ્રાન્ચ આપણે જઈએ કે સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગમાં જે લોકોના પેરેન્ટ્સના બિઝનેસ પર્ટિક્યુલરલી સિવિલમાં હોય, રાઈટ, એટલે કે બિલ્ડર્સ હોય કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેન્ટેન થયેલા હોય કે તો એ લોકો ડેફિનેટલી બીજું કશું વિચાર્યા વગર આ જ બ્રાન્ચમાં જવું જોઈએ. કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ડેમ્સ, આ બધું ડિઝાઇન કરવાનું એમાં આવે અને એ એક બહુ જ વિશાળ ફિલ્ડ છે કે જેમાં જો ઇન્ટરેસ્ટ હોય તો એમાં જ જવું જોઈએ, બરાબર. એમાં એટલું જ નહીં, આજકાલ તો એક નવું બ્રાન્ચ પણ એમાં ખુલી છે કે અર્બન પ્લાનિંગ, રાઈટ. એમાં ગવર્મેન્ટ પ્રોજેક્ટ આખું એક સિટી વિકસાવવાનું હોય કે આખા સિટીને મોડર્ન બનાવવાનું હોય, એના પણ વસ્તુ આમાં જ આવી જાય છે. ટોપ કોલેજીસની વાત કરીએ તો IIT રૂરકી, NIT સુરતકલ, SET કે જે અમદાવાદમાં આવેલી છે, COEP પુણે, એ બધી એની સારી એક ટોપ ગ્રેડની કોલેજીસ કહી શકાય છે. અને આની સાથે આપણી ગવર્મેન્ટ કોલેજ તો છે જ કે જે આપણે
ઓછામાં ઓછા પૈસામાં સારામાં સારું તમને ભણતર અને તમારું પ્રોફેશનલ લાઈફ કરી આપે છે. ફીસ આમાં પણ સેમ જ છે જે મિકેનિકલમાં મેં તમને કીધું હતું. બરાબર. હવે આગળની બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો જેને સર્કિટમાં, પાવર સિસ્ટમ્સમાં અને ઇલેક્ટ્રોનિક્સમાં હું કહીશ કે ઇન્ટરેસ્ટ હોય એવા લોકોએ આ વસ્તુમાં જવું જોઈએ. પાવર પ્લાન્ટ્સ કે જેમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, રિન્યુએબલ એનર્જી સોર્સિસ એટલે કે સોલાર પેનલ્સ, અને આ તમને એ બી ખ્યાલ હશે કે નર્મદાની કેનાલ પર હવે સોલાર પેનલ્સ નાખીને આપણે જનરેશન કરી રહ્યા છે. હાઇડ્રોલિક નર્મદાનો ડેમ છે એમાંથી પાણીના ફોર્સથી પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ શકે છે. આ બધું જ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવે છે. પબ્લિક સેક્ટર યુનિટ્સ પર એમાં છે એનટીપીસી છે, જીઈબી અથવા તો પીજીવીસીએલ, આ બધા જ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પાર્ટ છે. બરાબર. એની સાથે એક વાત કરીએ તો આ બધા સાથે પણ ઇલેક્ટ્રિકલ મશીનરી ડિઝાઇન પણ એક વસ્તુ છે કે જેમાં તમે ટ્રાન્સફોર્મર ઇન્ડિયા જોઈ શકો છો, અને એવી ઘણી પ્રાઇવેટ કંપનીઓ પણ છે કે જે મોટી કંપની છે, ભેલ છે, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, આ બધામાં પણ તમારા કેરિયર પાથ મળી શકે છે. ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો આઈઆઈટી કાનપુર, એનઆઈટી ત્રિચી, બિટ્સ પિલાની ઇલેક્ટ્રિકલ માટેના મોસ્ટ એડવાન્ટેજીસ છે, અને ફી તો સેમ બધામાં સરખું જ છે. રાઈટ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, તો આગળ તમને આઈડિયા આપી દીધું છે કોમ્યુનિકેશન અથવા તો એમ્બેડેડ સિસ્ટમ. રાઈટ. કોમ્યુનિકેશન એટલે કે જીઓ આ છે, એરટેલ છે, એ બધાનું જે કોમ્યુનિકેશન સિસ્ટમ છે, આપણા ત્યાં ઇન્ટરનેટ આવે છે એનું કોમ્યુનિકેશન સિસ્ટમ છે. અને વીએલએસઆઈ ટેકનોલોજી કે જે અત્યારે ગુજરાતમાં ચાઇનાથી જગ્યાએ ગુજરાતમાં પ્રોડક્શન કરવાનું ચિપ્સનું જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે એના માટેની ધોલેરા ખાતે પ્લાન્ટ બંધાઈ રહ્યો છે, સ્ટાર્ટ થઈ રહ્યો છે. એ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી, એ બધામાં જેને ઇન્ટરેસ્ટ હોય એ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં આવી શકે છે. એની કેરિયરમાં વાત કરીએ તો ટેલિકોમ, આરએનડી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક ડિઝાઇન. અહીંયા એક મોટી કંપની છે એ એરો કંપની, એ જે પહેલા ઇન્ફોચિપ તરીકે ઓળખાતી હતી, એ ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇનમાં, આ વીએલએસઆઈ ના ડિઝાઇનમાં ઘણું જ આગળ પડતું નામ ધરાવે છે. એમાં તમને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે, જે અમદાવાદ ખાતે જ છે. આની ટોપ કોલેજીસ કહીએ તો ટ્રિપલ આઈટી હૈદરાબાદ અને એનઆઈટી વારંગલ આમાં મેઇન છે. આ ટ્રિપલ આઈટી હૈદરાબાદ ની જે હું વાત કરું તો એ ટ્રિપલ આઈટી હૈદરાબાદ છે એ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે, કે જે ઇલેક્ટ્રોનિક્સ માત્ર નહીં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ એક આગળ પડતી કોલેજ કહી શકાય, અને એના માટે તમારે JEE થ્રુ જ જવું પડે છે. અને અહીંયા ગુજરાત સરકારથી અહીંયા આપણે બધી જ કોલેજોમાં પર્ટિક્યુલરલી ઈસીનો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો સિલેબસ ચાલે જ છે. એમાંથી પણ તમને આવી સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે તેમ જ છે. રાઈટ. અને અત્યારે જેની બહુ જ ચર્ચા થાય છે અને બહુ જ લોકો આપણા બધાનો ઇન્ટરેસ્ટ જેમાં છે એ છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. રાઈટ. તો એમાં ઇન્ટરેસ્ટેડ પ્રોગ્રામિંગમાં હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં હોય, અલ્ગોરિધમ્સમાં હોય, એવા બધા જ લોકો આમાં કરી શકે છે. તો સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સ અને સ્ટાર્ટઅપની મેં આગળ તો આપને વાત કરી જ છે. એ બધામાં એક અહીંયા જ નહીં પણ આખા વર્લ્ડ લેવલે આમાં એટલી બધી અમાપ તકો છે કે જે હું માનું છું ત્યાં સુધી આગલા 50 વર્ષ સુધી તો કદાચ એમાં વિકાસ થતો જ રહેશે, અને એ એક સારી બ્રાન્ચ આપણે થશે જ. ટોપ કોલેજીસની એમાં વાત કરીએ તો આઈઆઈટી બોમ્બે,
ટ્રિપલ આઈટી હૈદરાબાદ, બિટ્સ પિલાની, એનઆઈટી ત્રિચી અને આઈઆઈટી કાનપુર. આમાં એક બહુ સારામાં સારી કહી શકાય એવી ટોપ લેવલની કોલેજો છે. અને આ કોલેજમાં તમને જાણવા મળશે કે આની સાથે અહીંયા ગુજરાતની દરેક કોલેજમાં તમને આ કોમ્પ્યુટર સાયન્સ અને એલાઇડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ બધાના કોર્સીસ ઓલરેડી છે જ, રાઈટ. તો એ વસ્તુ તમને અહીંયા આપણી ગવર્મેન્ટ કોલેજમાં પણ મળી શકશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ તો એમાં પણ નેટવર્કિંગ, ડેટાબેઝ અને સિસ્ટમ ડિઝાઇનના ઇન્ટરેસ્ટ હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કોર્સમાં પણ બહુ સારી તકો છે. ઇન્ફોર્મેશનનો જ જમાનો છે અને એની ટેકનોલોજી તમારે ભણવાની છે તો આઈટી સર્વિસીસ, વેબ ડેવલપમેન્ટ એન્ડ યુએસએની ઘણી બધી કંપનીઓમાં પણ તમારે આમાં છે જ. ગૂગલ, મેટા એટલે કે ફેસબુક તમે કહો છો, એ બધી આ આઈટી કંપનીઝ કહી શકાય, બરાબર. તો એમાં જ અહીંયા પણ પર્ટિક્યુલરલી બેંગ્લોર ખાતે અને બધે જ ખૂબ ઓપોર્ચ્યુનિટી છે, એમાં તમને મળી શકશે. ટોપ કોલેજીસ તો આપણે કહીશું કે ટ્રિપલ આઈટી હૈદરાબાદ, આઈઆઈટી કાનપુર, એસઆરએમ, વીઆઈટી એ બધી ટોપ કોલેજીસ છે. એની સાથે અહીંયા આપણે ગુજરાતની પણ ગવર્મેન્ટ કોલેજોમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી હું કહી શકીશ ઓછા પૈસામાં, એ પણ ઓપ્ટ કરવું આપણા માટે સારું જ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ એ અત્યારે નવી ઇમર્જિંગ બ્રાન્ચ જે ગુજરાત સરકારે પણ શરૂ કરી છે ઘણી બધી જગ્યાએ. એમાં ડીપ લર્નિંગ, ઓટોમેશન એન્થુઝિયાસ્ટિસ્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લોકો માટેની વાત છે. કેરિયર ઓપોર્ચ્યુનિટી તો કહેવા જેવું જ નથી, કારણ કે નવી બ્રાન્ચ છે અને નવું જ ડેવલપિંગ સ્ટ્રક્ચર છે. તો આ બધાના ડેવલપર માટે અબેન્ડન્ટ ઓપોર્ચ્યુનિટી છે, ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. એ વસ્તુ બેમાં કોઈ બે મત નથી. અને ટોપ કોલેજીસની વાત કરું તો આઈઆઈટી, ટ્રિપલ આઈટી હૈદરાબાદ, આઈઆઈટી હૈદરાબાદ, અમૃતા વિશ્વવિદ્યાલય અને આઈઆઈટી કાનપુર અને ઘણી બધી કોલેજીસ છે કે જે અમે સારામાં સારું નોલેજ આપી શકતા હોય છે. સાથે સાથે ઓછા પૈસામાં પણ એને કોમ્પીટ કરવા માટે આપણા ગવર્મેન્ટના કોલેજીસ તો છે જ. અને આના પછી આગળ વાત કરીએ તો ડેટા સાયન્સ અને એન્જિનિયરિંગ. તો બિગ ડેટા એનાલિસિસ, સ્ટેટિસ્ટિક્સ અને મશીન લર્નિંગ ને બધામાં જેને ઇન્ટરેસ્ટ હોય, ડેટા માઇનિંગમાં જેને ઇન્ટરેસ્ટ હોય, એ બધાનું જે વસ્તુ કરવી હોય, તમને જસ્ટ એક્ઝામ્પલ સાથે કહું તો ગૂગલ છે, એ ગૂગલમાં ડેટા માઇનિંગની જરૂર પડે, કારણ કે આટલા બધા ડેટા કયો ડેટા માઇન કરીને એટલે કે કાઢીને તમને તાત્કાલિક આપવો, એના માટેનું આખું પ્રોગ્રામિંગ, દેટ ઇઝ કોલ્ડ ડેટા માઇનિંગ, રાઈટ. તો આ ડેટા સાયન્સ અને એન્જિનિયરિંગ એને લગતો કોર્સ છે. ડેટા એનાલિસિસ તરીકે એન્જિનિયર અને ડેવલપર તરીકે ચાલે, ગમે તે ઓપોર્ચ્યુનિટી તો વિચારવાની જ નથી, એબેન્ડન્ટ પુષ્કળ ઓપોર્ચ્યુનિટી છે. એટલે આમાં લેવાય એવું મારું સ્પષ્ટ માનવું છે. આઈઆઈટી બેંગ્લોર, ગુવાહાટી, યુપીએસ, યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી પણ છે. એ બધા જે દેહરાદૂનમાં આવેલી છે, એ બધા એક આગળ પડતી કોલેજીસમાં કહી શકાય છે. સાયબર સિક્યુરિટી, અહીંયા તમને વાત કરીશ કે એથિકલ હેકિંગ અને નેટવર્ક સિક્યુરિટીની જે થ્રેડ આજકાલ આખા દુનિયામાં ચાલી રહી છે, એનું નોલેજ અને એના પ્રોટેક્શન માટેનું સતત કાર્યરત રહેતું એક આ તંત્ર એટલે સાયબર સિક્યુરિટી. અને આના માટેની એક યુનિવર્સિટી પણ અહીંયા બની છે, જે આપણા ગાંધીનગર ખાતે આવેલી છે. એનો પણ એક કોર્સ છે કે જે ગ્રેજ્યુએશન અથવા તો એન્જિનિયરિંગમાં સાયબર સિક્યુરિટીનો કરે છે. તો એના માટે તમને દરેક કંપનીમાં, કારણ કે દરેક કંપનીને પોતાની સાયબર થ્રેટ પણ હોય, સાયબર સિક્યુરિટી એનાલિસિસ તરીકે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં પણ તમને સારામાં સારી જોબ મળી શકે છે. કોલેજીસની વાત કરીએ તો એમઆઈટી યુનિવર્સિટી, એનઆઈસી, આઈઆઈટી કાનપુર એમટેક કરવા માટે એમાં બેસ્ટ કોલેજીસ આપણે કહી શકાય તેમ છે. ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ એની અત્યારે મેઇન 3 જગ્યાએ જ ચાલી રહી છે અને ઓફકોર્સ ચોથી જગ્યાએ
રાજકોટ ખાતે કહી શકાય, પણ હાલમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ નિરમા, પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર અને VGC ચાંદખેડા ખાતે ચાલી રહી છે. અને મેં આગળ આપને વાત કરી એ પ્રમાણે એમાં મેઝરમેન્ટ, સેન્સર અને પ્લાન્ટ ઓટોમેશન એના મેઇન ક્રાઇટેરિયા છે. જેને એમાં ઇન્ટરેસ્ટ હોય ઓટોમેટિકેશન કરવામાં, એ આમાં કરી શકે છે. કેરિયર ઓપોર્ચ્યુનિટી વાત કરીએ તો બધી જ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ઓટોમેશનની ખૂબ જ જરૂર હોય છે. એટલે કે રિલાયન્સ છે, બીજી SR છે, એ બધી કંપનીઓમાં ખૂબ જ જરૂર છે. અને એની સાથે બધી જ કંપનીઓ, ધારો કે GSFC, GNFC છે, એ બધી જ કંપનીઓના જે પ્લાન્ટ હોય એ બધામાં ઓટોમેશન એન્જિનિયરની જરૂર પડે જ. એટલે બધી જ જગ્યાએ મેઇન રોલ હોય છે. IIT ખડગપુર, ICT મુંબઈ એઝ વેલ એઝ અહીંયા મેં તમને આગળ વાત કરી એ મેઇન કોલેજીસ છે કે જેમાં તમે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ કરી શકો છો. મેગાટ્રોનિક્સ એ આ કહી શકાય કે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ નું કોમ્બિનેશન, રાઈટ? કે જે રોબોટિક્સમાં ઇન્ટરેસ્ટેડ હોય, ઓટોમેશનમાં ઇન્ટરેસ્ટેડ હોય, એ બધા આના માટે બહુ જ ફ્રૂટફુલ છે. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એન્ડ મેન્યુફેક્ચરિંગમાં પણ તમે અત્યારે કારના પ્લાન્ટના વિડીયો જોતા હશો તો પણ એમાં મેગાટ્રોનિક્સ એટલે કે રોબોટિક્સથી કામ થતું હોય છે. અને એના માટે આ બ્રાન્ચ ખૂબ સારી છે. અહીંયા માત્ર એક જગ્યાએ ચાલી રહી છે, પણ IIT પટના, SRM ને VIT એ બેસ્ટ એન્જિનિયરિંગ મેગાટ્રોનિક્સનું આપે છે એવું મારા ધ્યાનમાં છે. અને કેમિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો જે કેમેસ્ટ્રીમાં અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન રાખતા હોય, જેનું કેમેસ્ટ્રીમાં બહુ જ નોલેજ હોય, એવા લોકોને કેમિકલ એન્જિનિયરિંગમાં જવું જોઈએ. કેમિકલ પ્લાન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ એટલે કે રિલાયન્સ છે, RT ઇન્ડસ્ટ્રી છે, ઝાયડસ કેડિલા છે, કેમિકલ, IPCL, ઓલ ઇન્ડસ્ટ્રીમાં આ એન્જિનિયરિંગ ખૂબ જ જરૂર હોય. IIT બોમ્બે, ICT મુંબઈ, NIT ત્રિચી આમાં ટોપ કોલેજીસ કહી શકાય, રાઈટ? પેટ્રોલિયમ એન્જિનિયરિંગ એ છે ઓઇલ એક્સપ્લોરેશન, ડ્રિલિંગ અને રિફાઇનરીની વાત આવે ત્યારે પેટ્રોલિયમ એન્જિનિયરિંગની વાત છે. career opportunities માં આવે છે કે ONGC, ઓઇલ ઇન્ડિયા, હેલિબર્ટન, સ્કુબર્ગર એઝ વેલ એઝ રિલાયન્સ, SR એ બધી આમાં આવેલી છે. ISM ધનબાદ, UPSC દેહરાદૂન એ આની ટોપ કોલેજીસમાં આપણે કહી શકીએ છીએ. એરોસ્પેસ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ એ એટલી સ્પેસિફિક બ્રાન્ચ છે કે જેમાં રિયલી જેને ઇન્ટરેસ્ટેડ હોય એના માટે એક વિશાળ ઓપોર્ચ્યુનિટી આપતી બ્રાન્ચ છે. એરક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય, અથવા તો સ્પેસ ક્રાફ્ટ ડિઝાઇનમાં ઇન્ટરેસ્ટેડ હોય, અથવા તો મિસાઇલ્સ ટેકનોલોજીમાં, એ બધા માટે એરોસ્પેસ એન્જિનિયરિંગ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ. ઇસરો, DRDO, હલ, બોઈંગ, એરબસ આ બધી જે કંપનીઓ છે યુએસની અથવા તો US બહારની, એ કંપનીમાં આ ઓપોર્ચ્યુનિટીઝ આપને આવતી જ હોય છે. IIT કાનપુર, IISc તિરુવનંતપુરમ અને ઘણી બધી કોલેજીસ છે કે જે એરોસ્પેસ એન્જિનિયરિંગનું નોલેજ આપે છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ એ આપણને મળે છે કે જેમાં વ્હીકલ્સ ડિઝાઇન, એન્જિન ડિઝાઇન ની વાત હોય એ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં આવે છે. LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ચાલે જ છે. એનું રિસર્ચ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ ઓટો ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ હોય ત્યારે આ વસ્તુ આવતી હોય છે. MIT પુણે, VIT, PSG ટેકનોલોજી આ બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે સારામાં સારું આનું નોલેજ આપતી હોય છે. મરીન એન્જિનિયરિંગ, મરીન એન્જિનિયરિંગ એટલે ઓફકોર્સ દરિયા સાથેની વાત છે, એના શિપિંગ સાથેની વાત છે. તો શિપ્સ અને ઓશન ટેકનોલોજીસ ને એના એન્જિન્સ માટેની જે વાત હોય, એમાં કોઈ ઇન્ટરેસ્ટેડ હોય, એને કોઈ એવો શોખ હોય, એ આમાં ચોક્કસ પ્રમાણે જઈ શકે છે.
એની કેરિયરમાં આવે છે મર્ચન્ટ નેવી, શિપયાર્ડ અને પોર્ટ્સ, જે ઇન્ડિયાના પોર્ટ્સ છે, મુન્દ્રા પોર્ટ્સ કહી શકાય, વિશાખાપટ્ટનમ પોર્ટ્સ કહેવાય, નેવીની વાત આવે, એ બધા જ માની ફૂલ ઓપોર્ચ્યુનિટી છે. IMU, તોલાની મેરીટાઈમ અને મેરી, એટલે કે ઇન્ડિયન મેરીટાઈમ યુનિવર્સિટી અને મેનેજમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે મેરી, એ આમાં આગળ પડતી છે, ટોપ યુનિવર્સિટી છે. પણ મોસ્ટલી આ IMU ને બધી છે એ ચેન્નઈ ખાતે આવેલી છે, એટલે એ સાઈડ તમારે ઇન્ડસ્ટ્રી માટે એઝ વેલ એઝ ભણવા માટે જવું પડે છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, હવે અત્યારે એવી વાત છે કે જમીન ઓછી થઈ રહી છે અને પ્રોડક્શન એગ્રીકલ્ચરનું વધારેમાં વધારે જોઈએ છે, રાઈટ? તો એના માટે, એના ક્રોપને પ્રોટેક્ટ કરવા માટે, એના ક્રોપને વધારવા માટે, એની ક્વોલિટી વધારવા માટેનું જે આખું એન્જિનિયરિંગ છે કે જેમાં ડ્રોન ટેકનોલોજી વપરાય છે, જીનેટિક એન્જિનિયરિંગ પણ વપરાય છે, ફાર્મિંગ ટેકનોલોજી વપરાય છે, એક જુદા ટાઈપનું એક નવી એન્જિનિયરિંગ વિકસી રહ્યું છે, દેટ ઇઝ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. અને ઓફકોર્સ એનો વિશાળ બહોળો ઉપયોગ આખા દુનિયામાં થઈ રહ્યો છે. એગ્રીટેક, ફાર્મ મશીનરી, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ પણ છે, જેમાં આ લોકોની કેરિયર સારી થઈ શકે છે. IIT ખડગપુર, TNNU અને તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી NDUAT એ પણ આમાં ટોપ કોલેજીસ કહી શકાશે. માઇનિંગ એન્જિનિયરિંગ, જ્યારે માઇનિંગ એન્જિનિયરિંગની વાત આવે છે ત્યારે તમારે એક વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવી જોઈએ કે માઇનિંગ એવી જગ્યાએ હશે, માઇન્સ એવી જગ્યાએ હશે કે જે તમે લોકલ રહેતા હશો ત્યાં નહીં હોય. અમદાવાદમાં માઇન ના હોય, પણ માઇન હોય ત્યાં ઓફકોર્સ એક અલગ જ સાઇટ હોય, એક મશીનોને વચ્ચે તમે ઘેરાયેલા હો, અને એ માઇન્સમાં અંદર ખોદકામ વખતે કેવી રીતે સ્ટ્રક્ચર મેન્ટેન કરવાનું, કેવી રીતે એ આખું એક્સટ્રેક્શન કરીને બહાર પહોંચાડવાનું, એની આખી ટેકનોલોજી માઇનિંગ એન્જિનિયરિંગમાં શીખવાડવામાં આવે છે. IIT ધનબાદ, રૂરકેલા એના મેઇન છે કે ત્યાં તમે આનું ભણતર લઈ શકો છો. બાયોટેક એન્ડ બાયોમેડિકલ એન્જિનિયરિંગ, અહીંયા ગુજરાતની વાત કરું તો બાયોમેડિકલ એન્જિનિયરિંગ એ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ સાથે અને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર ખાતે ચાલુ છે. ત્યારે બાયોટેકનિક છે એક બીજી જગ્યાએ છે કે જેમાં IIT મદ્રાસ, SRM, મણિપાલમાં આવેલા છે. મેડિકલ ડિવાઇસીસ, ઇમેજ ટેકનોલોજી વગેરે માટે બાયોમેડિકલ એન્જિનિયરિંગ, અને જ્યારે જીનેટિક એન્જિનિયરિંગ અને બાયોલોજી ને બધામાં ઇન્ટરેસ્ટેડ હોય ત્યારે બાયોટેકનોલોજીનો ફીચર લેવો જોઈએ. આ બંને બ્રાન્ચ એકબીજાથી ખૂબ જ અલગ છે, એટલે તમારું ઇન્ટરેસ્ટ, તમારું વિઝન જે બ્રાન્ચમાં હોય એ બ્રાન્ચમાં તમારે લેવું જોઈએ એવું એક સ્પષ્ટ માનવું છે. બંનેના નામ સરખા છે પરંતુ બંનેનો ફિલ્ડ આખું અલગ થઈ જાય છે, તે ખૂબ જ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો આપણે આ બધી જ બ્રાન્ચ જોઈ, એનું એ વસ્તુ કરી, એમાં આપણે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકાય. આ જે એક્સપેક્ટેશન છે અથવા તો જે કમ્પેરિઝન હું બતાવી રહ્યો છું તમને સ્ક્રીન પર, એ માત્ર કોમન એક્સપેક્ટેશન છે, અથવા હું કહીશ કે એવરેજ એક્સપેક્ટેશન છે. એનો મતલબ એવો નથી થતો કે તમે સિવિલની બ્રાન્ચમાં ગયા અને તમે કરોડ રૂપિયા ના કમાતા હો. એનો મતલબ એવો નથી થતો કે તમે કોમ્પ્યુટરની બ્રાન્ચમાં ગયા હો અને તમે જો સરખું ના પણ કમાતા હોય, રાઈટ? આ બધી જ બ્રાન્ચનો એક કમ્પેરેટિવ એનાલિસિસ છે કે જે હાલની માર્કેટ સિચ્યુએશન, હાલની ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પરથી છે. તો જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, CSE આપણે કહ્યું છે, એમાં 6 થી 10 લાખનો એવરેજ સેલરી છે. એમાં કરોડ રૂપિયા પણ હોઈ શકે, પણ મિનિમમ આટલો તો મળશે જ. સિવિલ એન્જિનિયરિંગ છે એમાં 3 થી 6 લાખનો એવરેજ સેલરી છે, અને આપણે મીડિયમ ડિમાન્ડની વાત અત્યારે કહીશું કારણ કે એમાં જ અત્યારે ખૂબ જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઓફકોર્સ એવરગ્રીન આપણે કહી શકાય કારણ કે ઇન્ડસ્ટ્રીઓ વધી રહી છે, મેન્યુફેક્ચરિંગ વધી રહ્યું છે, મેન્યુફેક્ચરિંગનું હબ મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ અંતર્ગત બની રહ્યું છે, તો એમાં પણ સારી ઓપોર્ચ્યુનિટી 4 થી 8 લાખની આપણને મળી શકે છે. સો કી ફેક્ટર્સ કે જે તમારે ચૂઝ કરવાના છે
એ ધ્યાન રાખવા માટે હું તમને એ કહીશ કે તમારું પેશન અને શું છે, દિલ શું કે છે, કારણ કે દિલ હશે તો દિમાગ કહેશે ને દિમાગ હશે તો બધું જ થઈ જશે. બરાબર. આપણું દિલ ક્રિકેટમાં હોય અને આપણે લતા મંગેશકર બનવા જઈએ તો ના થાય. તો આપણે આપણા પેશનને ફોલો કરજો. ખાલી બહાર સારું છે, બહાર કોમ્પ્યુટર બધા લે છે એટલે મને ગમતું નથી છતાં પણ કોમ્પ્યુટરમાં જવું તો તમે નહીં સક્સેસ જાઓ. બરાબર. તમે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હો અને તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવા માંગશો તો નહીં જઈ શકો. સો તમારું પેશન જે છે, તમારું દિલ જે કે છે એ તમારે ઓફકોર્સ ધ્યાનમાં રાખવું જોઈએ, બહારના લોકોની વાતોમાં આવ્યા વગર. બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ વખતે પ્લેસમેન્ટ અને હાયર સ્ટડીઝની મારી પાસે શું ઓપોર્ચ્યુનિટી છે. બરાબર. હવે ધારો કે તમારે ઘરમાં જ બિલ્ડર્સ કેવી રીતે હોય તો તમારે હાયર સ્ટડીઝ ને બધું એમાં જ કરવાનું છે, તો તમારે કોમ્પ્યુટરની જગ્યાએ સિવિલ એન્જિનિયરિંગ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ લેવું વધારે મહત્વનું બને. જ્યારે તમારે નોકરી જ કરવાની છે અને ઇન્ડસ્ટ્રીમાં જ જવું છે તો તમારે કેમિકલ એન્જિનિયરિંગ કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ કે એવા કોઈ ફિલ્ડ લેવા જોઈએ. અથવા તો તમારે એવું જ વિચાર છે કે મારે સોફ્ટવેર ને એમાં જ ઇન્ટરેસ્ટ છે તો મારી એમાં ઓપોર્ચ્યુનિટી છે તો એ વસ્તુ તમારે સિલેક્ટ કરવી જોઈએ. વર્ક એન્વાયરમેન્ટ તમને કેવું ફાવે છે. ઘણા લોકોને એવું હોય કે રિસર્ચ જ ફાવતું હોય તો એને લેબોરેટરીમાં જ રહેવાનું હોય કે ઇસરોમાં જ રહેવાનું હોય કે કોઈ એવી બાયોલોજીકલ સાયન્સમાં જ રહેવાનું હોય તો એને જીનેટિક એન્જિનિયરિંગ લેવું જોઈએ, એને મિસાઇલ એન્જિનિયરિંગ લેવું જોઈએ, એને એ બધા ફિલ્ડ ચૂઝ કરવું જોઈએ. કોઈકને એવું હોય કે ના મને તો ઓફિસ જ ફાવે તો એમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું જોઈએ. કોઈને એવું ફાવે કે મને ફિલ્ડમાં જ ફાવે એટલે કે કોઈ પ્લાન્ટમાં જ ફાવે તો એમને બધી મિકેનિકલ ને ઇલેક્ટ્રિકલ ને એવા બધામાં લેવું જોઈએ. તો આ વર્ક એન્વાયરમેન્ટ તમને કેવું સૂટ થાય છે, તમને કેવું ગમે છે, તમને કેવું ઈચ્છો છો એ વસ્તુ પણ આ બ્રાન્ચ સિલેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ. એ સાથે ડોમેસ્ટિક અને ગ્લોબલ ડિમાન્ડ એટલે કહેવાનો મતલબ કે અત્યારે ગ્લોબલ ડિમાન્ડ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તો ઓફકોર્સ એ તમારા ધ્યાનમાં છે કે નહીં, અને તે જે વખતે તમે મેં જેમ વાત કરી પ્રોડક્શન એન્જિનિયરિંગ લઈને બેઠા હો તો એની ડિમાન્ડ જ નથી. ધેટ ઇઝ નોટ ઇન ગ્લોબલ ડિમાન્ડ. તો એવી બ્રાન્ચ એ ગ્લોબલ ડિમાન્ડ અને તમારા રિસોર્સિસ, તમારું ફાઇનાન્શિયલ અને સોશિયલ સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખીને તમારે આ વસ્તુ લેવી જોઈએ. અને તમારી પર્સનાલિટી એટલે કે તમારી સ્કિલ કઈ છે. તમારી સ્કિલ ઓટોમોબાઈલમાં ફાસ્ટેસ્ટ કાર બનાવવાની હોય અથવા એમાં તમારું મગજ ચાલતું હોય અને તમે એમ કહો કે ના હું હવે ઇલેક્ટ્રિકલમાં જઉં તો એ નથી ચાલવાનું. રાઈટ. તો તમારી પર્સનાલિટી અને તમારા ઇન્ટરેસ્ટને મેચ કરી અને આમાંથી જુદી જુદી બ્રાન્ચીસના કહેવાય કે અગણિત ઓપોર્ચ્યુનિટીમાંથી એક પર્ટિક્યુલર સિલેક્ટ કરવાની છે. કારણ કે હવે એવું નથી કે હું એકમાં જઈશ ને બીજામાં જઈશ ને 10માં જઈશ. એક જ વસ્તુ તમારે કરવાની છે, એક જ વસ્તુ સિલેક્ટ કરવાની છે. તો આ બધા જ પોઈન્ટ ધ્યાનમાં રાખીને તમારી પ્રોફેશનલ લાઈફ, તમારા જીવનને આગળ વધારવા માટે જવાનું છે. તો એક જુદી એક વાત કરીને હું આગળ વધવાનું માંગીશ કે ઘણી બધી ગેરસમજો, ઘણી બધી મિથ આખા સમાજમાં કે તમને બધા કહેતા હોય કે ઓનલી એક છે કે ઓનલી IITs આર મેટર. તો હું એવા એક્ઝામ્પલ પણ છે, કારણ કે હું તો એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલો છું. કેટલા કહું તો લગભગ 30 વર્ષથી લોકોને મારી સામે બધા એન્જિનિયર્સ થઈને પ્રોફેશનલ લાઈફમાં ખૂબ આગળ વધેલા છે. તો મેં એવા લોકો પણ જોયેલા છે કે જે IITમાં ગયા હોય પણ એને કઈ સરખી જોબ પણ ના હોય અથવા એની સ્કિલ પણ ના હોય. અને મેં એવા લોકો પણ જોયા છે કે જે આપણી સામાન્ય ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણ્યા હોય અને અત્યારે ઉચ્ચ સ્તરે પહોંચ્યા હોય. બેસ્ટ એક્ઝામ્પલ તમને આપીશ તો IIT માંથી ગયેલો આપણો સુંદર પિચાઈ પણ છે જે ગૂગલના CEO છે, અને આ માઇક્રોસોફ્ટના જનરેટર કે જે કોલેજમાં પણ નથી ભણ્યા એવા બિલ ગેટ્સ પણ છે. રાઈટ. એટલે ઓનલી IIT મેટર કે ઓનલી સારી કોલેજ જ હોવી જોઈએ એ એવું જરૂરી નથી. બરાબર. સેકન્ડ એક વસ્તુ છે કે CSE ઇઝ ધ ઓનલી ગુડ સ્ટ્રીમ. નો. ફરી સુંદર પિચાઈ સાહેબનું ઉદાહરણ આપીશ કે એ મેટલર્જી ને માઇનિંગમાં હતા અને એમાંથી કોમ્પ્યુટરમાં ગયા છે. એટલે એ એવું કોઈ પણ વસ્તુ છે જ નહીં. એ વસ્તુ તમારા મગજમાંથી કાઢી નાખવી જોઈએ.
ત્રીજી એક વસ્તુ છે કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં તો કોઈ ફ્યુચર જ નથી. ખોટી વાત છે. આખી દુનિયા મિકેનિકલ છે. કારની વાત કરો કે વ્હીકલની વાત કરો કે એરક્રાફ્ટની વાત કરો કે મિસાઇલની વાત કરો, બધામાં મિકેનિકલ જરૂર પડે. એના વગર કોઈ શક્ય નથી. અને એમાંય ઓટોમેશન ને ઘણું બધું આવી ગયેલું છે, એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ ખરાબ છે એવું નથી. મિકેનિકલમાં પણ આગળ વધીને ખૂબ જ આગળ પહોંચી ગયા હોય, ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપી હોય એવા લોકો પણ હજારો છે કે જે તમે ભૂલશો નહીં. એક બીજી મેથ એવી છે, ગર્લ્સ કાન્ટ એક્સેલ ઇન કો બ્રાન્ચીસ, એટલે કે ગર્લ્સ છે એ કેમિકલ એન્જિનિયર ના બની શકે, ગર્લ્સ છે એ મિકેનિકલ એન્જિનિયર ના બની શકે. ના, એવું નથી. ઇન્ટરેસ્ટ હોય તો કલ્પના ચાવલા પણ બની શકાય અને આપણે ગમે ત્યાં સ્પેસમાં પણ જઈ શકાય. એટલે ગર્લ્સ છે એ કમજોર ના સમજો. ગર્લ્સ કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકે, માત્ર ને માત્ર પેશન હોવું જોઈએ, પોતાનો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તો આ જે માયા છે એ બધા તમને મિસગાઈડ કરે એ ના કરશો. ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ એક્ઝામ્સ તો અમે અહીંયા તમને કીધેલી જ છે, જેડબલઈ એડવાન્સ, એનઆઈટી આઈઆઈટીસ માટે, સ્ટેટ ગવર્મેન્ટ કોલેજ માટે સ્ટેટ સીઈટી, બીટસેટ પિલાણી માટે, વીઆઈટી એસઆરએમ જેડબલઈ, નાટા આર્કિટેક્ચર કોર્સ માટે છે. અને એની જે કઈ ફીસ હોય એ તો આપણે ભરવી જ રહી, એનો કોઈ ઉપાય નથી. ઓલ્ટરનેટ એન્જિનિયરિંગ કેરિયર પાસમાં જો જોબ સાથે કરવું હોય તો મેં આગળ પણ કીધું, એએમઆઈ છે, આઈટી છે, આઈટીઆઈ પ્લસ ડિપ્લોમા કરીને પણ લેટરલ એન્ટ્રી લઈ શકો છો. એમાં પણ આપણે થઈ શકે છે. એટલે જો આપણા ઘરની સિચ્યુએશન કે આપણી સોશિયલ સિચ્યુએશન ના હોય તો આ રસ્તો લઈને પણ આપણે આપણા જીવનના ગોલ 100% પૂરા કરી શકીએ છીએ. 100% આપણે એન્જિનિયરિંગના પ્રોફેશનલ બની શકીએ છીએ. So summary is choose the interest-based stream. રિસર્ચ એનો ક્યુરિક્યુલમ અને કોલેજીસ કેવી છે, ઇન્ટર્નશીપ અને મેન્ટરશીપ ત્યાં કેવું મળી રહે છે, અને ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડનું પણ શું છે એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. આ સાથે ક્વેશ્ચન આન્સર સેશન્સ તો હું આપને ઓપન કરું જ છું. તમે મેલ પણ કરી શકો છો, તમે અહીંયા ચેટ બોક્સમાં પણ લખી શકો છો. પણ એક આ બધી જ વાતમાં તમને એક વાત તો મેં કહેવાનું અચૂકપણે કહીશ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડ્રોનનો જમાનો છે. પછી તમે મિકેનિકલમાં હોય કે ઇલેક્ટ્રિકલમાં હોય કે ફાર્મિંગ એન્જિનિયરિંગમાં હોય કે જીનેટિક એન્જિનિયરિંગમાં હોય, આ બધાનું જરૂર પડશે જ. અને એ ફાસ્ટ ડેવલપિંગ, રિસન્ટ ડેવલપિંગ ફિલ્ડ છે. અને એના માટે અમે હાલમાં જ 6 ધોરણથી 12 ધોરણના છોકરાઓ માટેનો એક બુટ કેમ્પ કર્યો હતો એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે, કે જેમાં તેજીલ ઇનોવેશન જે છે, જે એના એલ્યુમિની છે અમારા એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના, તેજસ તોરખિયા છે, કે જે તેજીલ ઇનોવેશન નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે. એમના સહયોગથી અમે ખૂબ જ સારી રીતે એક આનું છોકરાઓને નોલેજ કરીને એમને ડેવલપ કર્યા હતા. અને એ છોકરાઓને પોતાનું સ્ટાર્ટઅપ કરવા માટે, પોતે એક એન્ટરપ્રિન્યોર બને એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સમાં અમે ઇવન ડ્રોનમાં પણ એને નોલેજ આપેલું હતું, એમને હેન્ડ્સ ઓન કરાવેલું હતું, એક્સપિરિયન્સ કરાવેલા હતા. તો આ વસ્તુ માટે હું એ જે એમના ડાયરેક્ટર છે તેજસ તુરખિયાને આ સેશન હેન્ડઓવર કરીશ. અને તમારા આ અંગેના જે કોઈ ક્વેશ્ચન્સ હોય ને હોય, તમે ચેટ બોક્સમાં પણ લખી શકો છો, મેલ પણ કરી શકો છો. 100% તમને સાચું ગાઈડન્સ મળશે જ. એ સાથે હું વિમું છું. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક્સ અ લોટ.
થેન્ક યુ સર, તમે બહુ જ ખૂબ અને બહુ જ સારી રીતે આનું માહિતીઓ આપી છે. હવે હું ચેટબોક્સમાં જો આપ સૌને કોઈને ક્વેરી હોય તો એનું હું એક એક કરીને કહું છું. સર, એક ક્વેશ્ચન આવ્યો છે ચેટબોક્સમાં કે માઇનિંગ એન્જિનિયરિંગમાં ફ્યુચર ખરું? તો આપ અહીંયા મારા જોડે જ ઉપસ્થિત છો, તો હું આપને ઇન્વાઇટ કરું છું કે આપ મને જરાક સમજાવો કે માઇનિંગ એન્જિનિયરિંગમાં કોઈ ફ્યુચર ખરું? માઇનિંગ એન્જિનિયરિંગમાં ફ્યુચરમાં એક વસ્તુ તો ધ્યાન રાખવી જ પડશે કે એ કોમન જગ્યાએ નહીં હોય, એટલે કે શહેરોની નજીક ના હોય. માઇનિંગ એન્જિનિયરિંગના જે ઇક્વિપમેન્ટ્સ ને એ બધું બનાવતી કંપનીઓ હોય, એનું મેન્યુફેક્ચરિંગ ને એ બધામાં તમારી 100% જરૂરિયાત પડે જ છે. પણ ફ્યુચર સ્કોપની વાત છે કે માઇનિંગ એન્જિનિયરિંગ જ્યાં જ્યાં હોય ત્યાં તમે એના એક્સપ્લોરેશન ને એના માટેનું ટેકનોલોજી ને બધું કરવામાં જાઓ ત્યારે એના ઘણા જ ઊંચા પગાર અને પૈસા મળતા હોય છે. એટલે હા, પૈસા ખૂબ મળતા હોય છે, પણ તમારું જે ફિલ્ડ છે, તમારી જે જગ્યા છે, એ ઓફકોર્સ ઓર્ડર રહેવાની. તમે એવું ના એક્સપેક્ટ કરી શકો કે હું એસીમાં બેઠો બેઠો માઇનિંગ એન્જિનિયરિંગ કરીને ના લઈ શકું. ઓઇલ એક્સપ્લોરેશનની વાત કરીએ તો ઓમાન છે ને બધે જે ઓઇલ એક્સપ્લોરેશન થાય છે એમાં માઇનિંગ એન્જિનિયરિંગ વાળા જ હોય છે. ગોલ્ડની ખાણ હોય અથવા તો કોપર ને એલ્યુમિનિયમ કે આયર્નની ખાણ હોય એમાં પણ માઇનિંગ એન્જિનિયરિંગ વાળા જ હોય છે. એ બધા માટેના જે પેકેજ હોય જે હોય એ ઘણા જ ઊંચા હોય છે. માત્ર ને માત્ર એક જ વસ્તુ છે કે એ કોમન જગ્યા નથી હોતા. એક એની લિમિટેશન છે, પણ પગાર તો અને રિસોર્સિસ ખૂબ જ છે. થેન્ક યુ. બીજો એક પ્રશ્ન છે સર કે એઆઈ અને ડેટા સાયન્સ બેમાં એક સ્ટુડન્ટ છે, એમાં મારે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરવો અને અમદાવાદમાં કઈ કોલેજ સારી છે એઆઈ અથવા એઆઈ અને ડેટા સાયન્સ માટે વાત કરું તો કોલેજની વાત કરો તો મારી દ્રષ્ટિએ તો બધી કોલેજ સારી જ હોય છે, પણ છતાં સારામાં સારી કોલેજની વાત કરું તો નિરમા, ધીરુભાઈ અંબાણી ડીઆઈસીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર, પીડીપીયુ, આ બધી કોલેજ, ઇવન એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ જે છે એમાં એ પણ ઘણી સારી છે. જ્યારે ડેટા સાયન્સ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત આવે તો એમાં તમને જે ભણાવવામાં આવશે એ તમને બેઝિક ભણાવવામાં આવશે. એ તમારી કેટલી એબિલિટી છે અને કેટલી તમારી સ્કિલ પાછે ટાઈમ એક્સપેન્સ કરવાની એ જે છે એના પરથી તમારો પ્રોગ્રેસ થશે. એટલે કોલેજ કોઈ પણ હશે, ઓફકોર્સ તમારી વાત સાચી છે, જે નિરમા ને બધામાં છે એમાં વધારે સારું તમને સ્ટ્રક્ચર અથવા તો એટમોસ્ફિયર મળી રહેશે, પણ મેઇન વસ્તુ એ તમારા પર ડિપેન્ડ છે. તમે કેટલા સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે રેડી છો, કારણ કે સ્કિલ તમારે કન્ટિન્યુઅસ એન્હાન્સ કરવી પડશે કે જે સિલેબસમાં નહીં હોય. સિલેબસ અત્યારે તમે એન્ટર થશો ત્યારે 4 વર્ષમાં ડિઝાઇન થયેલો હશે, પણ જ્યારે 4 વર્ષ થશે ત્યારે અત્યારના સિલેબસની વસ્તુ એબ્સોલ્યુટ થઈ જશે ને તમારે નવી ટેકનોલોજી અને નવા સોફ્ટવેર શીખવાના હશે. એ તમે શીખેલા હશો તો યુ વિલ બી ધ વિનર. Nobody can bet you. That is the point. થેન્ક યુ સર. બીજી કોઈ ક્વેરી નથી સ્ટુડન્ટ્સની. Thank you. આપ સૌ સ્ટુડન્ટ્સને આની માહિતી આપી કે ડિજિટલ ઇનોવેશન કયા કયા કાર્યક્રમમાં જોડાયેલી છે. ડિજિટલ ઇનોવેશનમાં અલગ અલગ પ્રવૃત્તિઓ અમે કરાવતા હોઈએ છીએ. એ પ્રવૃત્તિઓમાંનું અમુક તમને ગ્લિમ્પસીસ અત્યારે તમે જોઈ શકો છો. અમારી એક પ્રવૃત્તિ જે ખૂબ અમે જોઈએ છે, કરાવીએ છીએ, એ છે અલગ અલગ સ્કૂલ્સમાં જઈને એઆઈ અને રોબોટિક્સના વર્કશોપ અમે કરીએ છીએ. જેવી રીતે સરે માહિતી આપી એવી રીતે અમે અલગ અલગ સ્કૂલોમાં, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં, અલગ અલગ ઉંમરના સ્ટુડન્ટ્સ માટે અમે અલગ અલગ રોબોટિક્સના અને એઆઈના વર્કશોપ્સ કરાવીએ છીએ, જેમાં તમે કહો તો બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું પ્રોજેક્ટ બેઝ ગાઈડન્સ પણ આપીએ છીએ અને કન્સલ્ટન્સી પણ પ્રોવાઈડ કરીએ છીએ. આપને સ્ક્રીન પર અલગ અલગ અમે જે દૂધનીમાં
દૂધનીની સ્કૂલના છોકરાઓ જોડે જે ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક્સની એક્ટિવિટી કરી હતી એના અમુક ઇમેજીસ તમે જોઈ શકો છો. એ સિવાય અમે અમદાવાદની સ્કૂલોમાં જે એક્ટિવિટી કરેલી છે એના તમે ફોટોઝ તમે અત્યારે જોઈ શકો છો. હાલમાં રિસેન્ટલી અમે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે જે એક્ટિવિટી કરાઈ એનું વર્કશોપ ઇનોવેશન 5 એની અમુક ઝલક તમને અત્યારે જોવા મળે છે અને એનું જો કવરેજ છે ઝી પર કવર કરવામાં આવ્યું હતું ઈ. પીજી ડિપ્લોમા કોર્सेस જેમાં એઆઈના રિલેટેડ કોર્सेस હોય છે, કોમ્પ્યુટરના રિલેટેડ હોય છે, ડેટા સાયન્સના રિલેટેડ કોર્सेस હોય છે, પ્રોજેક્ટ બેઝ કન્સલ્ટન્સી અને એ સિવાય એઆઈ એજન્ટ ડેવલપમેન્ટ ફોર ડિફરન્ટ એક્ટિવિટીઝ. સો આ બધા કોર્सेसને કન્સલ્ટન્સી અમે પ્રોવાઈડ કરીએ છીએ કરિયર રિલેટેડ. સો એ સિવાયની કોઈ પણ માહિતી આપને આના માટે જોઈતી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. સો થેન્ક યુ. અહીંયા અમે આ વેબિનાર ક્લોઝ કરીએ છીએ. હાલમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ અમને પર્સનલ આપ ચેનલ પર ગમે ત્યારે કમેન્ટ કરી શકો છો અથવા તો અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર બિંગ ધેર અને અહીંયા હું વેબિનારને સ્ટોપ કરું.